આ વ્યાસપીઠ એટલે શું? ये कोई खड़पीठ नहीं है, ये व्यासपीठ है। આગળના જે બે પાયા છે એ મારા પિતાશ્રીના બે હાથ છે અને પાછળના બે પાયા છે મારા વ્યાસ ભગવાનના બે પગ છે અને હું જે બેઠો છું એ મારા પિતાની પીઠ પર, વ્યાસજીની પીઠ પર, પિતાની પીઠ એટલે કે વ્યાસ પીઠ ઉપર બેસી અને આ ભાગવત સપ્તાહ નું આપ લોકોને હું શ્રવણ કરાવવાનો છું. એટલા માટે આ વ્યાસપીઠને હું વંદન કરું છું. વિશ્વના તમામ ધર્મના સાધુ, ધર્મગુરુઓ એમને પણ અહીંથી વંદન કરું છું. વિશ્વના તમામ તત્વચિંતક, કવિ હોય, સાહિત્યકાર, એમને પણ હું અહીંથી વંદન કરું છું. અમારા આ કાર્યની માલિકો, ભગીરથ કાર્યની માલિકો, વરસાદ વરસતો હોય, રસ્તાની વ્યવસ્થા ન હોય અને રસ્તાની વ્યવસ્થા કરી દી. શ્રાવણ માસ હોય, તકલીફ હોય અને છતાંય કયા કથાનું આયોજન થાય એવી કથાના આયોજનની માલિકો, તન, મન અને ધનથી જેમણે પણ સાથ આપ્યો છે એવા દાતાઓ, મિત્રો, પરિવાર, યજમાન, એમને મારી વ્યાસપીઠ તરફથી પ્રણામ કરું છું. મારી વ્યાસપીઠનો વધુ પરિચય આપને આપું છું. હું કથા દ્વારા અહીંયા આપને બધાને ઉપદેશ દેવા માટે નથી આવ્યો. કંઈક મારી પાસે પડેલા વિચારો છે એનો સંદેશ દેવાના માટે આવ્યો છું. હું યોગી બનવા નથી આવ્યો, આપ લોકોને ઉપયોગી બનવાના માટે આવ્યો છું. હું કઈ અહીંથી જે બોલીશ એ કઈ બધું મારું છે નહીં. ક્યાંકથી સાંભળેલું છે, ક્યાંકથી મેળવેલું છે, કોઈ મને આપેલું છે. આમાં મારું કઈ નથી અને મારું મારું કરવું પણ નહીં. આ દુનિયામાં મારું કોઈ નથી. એકવાર હું અગાસીમાં સૂતો હતો અને સૂતા સૂતા આમ આભમાં નજર કરી અને મેં ભગવાનને પૂછ્યું કે આકાશમાં તારા કેટલા? આકાશમાં ભગવાનને મેં પૂછ્યું કે આકાશમાં તારા કેટલા? ભગવાને મને સામો પ્રશ્ન કર્યો કે ધરતી પર તારા કેટલા? ઈ મને કે તો હું તને કહું કે આકાશમાં તારા કેટલા છે. તો મારું મારું મહેરબાની કરી અને કરશો નહીં. મારું કાંઈ છે નહીં. જ્યારે આપણો જન્મ થયો છે ત્યારે પણ આપણે કંઈ લઈને નથી આવ્યા અને વયા જાશું પછી પણ પિયુષભાઈ કંઈ લઈને જવાનું નથી. એ વચ્ચેની બધી એક યાત્રા છે. મને તમને પરમાત્માએ એક આ તખ્તાઓ પર એક રોલ ભજવવા માટે મોકલા છે અને એ આપણો પાત્ર પૂરું થાય એટલે પછી આપણે નીકળી જવાનું છે. તો એ પાત્રને આપણે સરસ રીતે સમય પ્રમાણે આપણે ભજવીએ અને પાત્રને ભજવતા ભજવતા મોકલનાર કંપનીના માલિકને ન ભૂલી જાય એટલા માટે ભાગવત સપ્તાહ છે, બીજું કઈ નહીં. એનો એક આભાર માનવા માટે છે.